कि यारो कभी दिलदार की गली में जाना नहीं, अने जाना तो दिल लगाना नहीं, अने दिल देना तो ऐसे दिलदार को देना जो जिंदगी आबाद करे, मत देना ऐसे कमजाद को जो जिंदगी बर्बाद करे. વાહ વાહ. વાહ હા, અમુક અમુક આરે તે એમ થાય કે અમુક અમુક ને દિલ લાગી જાય ને તે પછી કઈ કામ ધંધા મૂકી દે. બોલો, અમેરિકાથી તો એક ભૂરિયો આવ્યો. હા, મેં આની પહેલા એકવાર ભૂરિયાની વાત કરેલી. તે ભૂરિયો આવ્યો ને એ બરાબર ગામડામાં 8 દી 10 દી રોકાણો. પછી કે હવે મારે જવું છે. અરે કે પણ ગાંડા ભાઈ, હજી તારે 15 દી પછીની ટિકિટ છે ને, હવે તારે અત્યારમાં જઈને શું કામ છે? એ કે નહીં, મારે જાવું, મને જો અહીં ફાવે નહીં. કે અમારે અહીંયા એ કે ટિશ્યુ પેપરનો ઉપયોગ થાય. એ કે બધે મારે કે જવું હોય મને કે આમ મજા નથી આવતી. મારે ટિશ્યુ પેપર જો વિચાર કરે કે ટિશ્યુ પેપર શું હશે? ગામડા વાળા ઘૂમરી ખાઈ ગયા. એટલે કે જો તારે ટિશ્યુ પેપર જોતું હોય ને, અમને એમાં ખબર ન પડે, પણ ઓલો ટ્રેડર્સ વાળો છે ને એને પૂછ. ટ્રેડર્સ વાળા પાસે ગયો કે હા ભાઈ કે ટિશ્યુ પેપર છે? ઓલો ટ્રેડર્સ વાળો કે કાસ પેપર છે. બોલો 3.5 ફૂટ આપ્યો. બીજે દી ટિકિટ કઢાવી નાખ્યો. હા, એક ભૂરિયો મારા ગામમાં આવ્યો અને બરાબર કોકે કીધું કે અહીં કે હારો માણા કોણ છે? હવે હું એક જ. બરાબર કોકે કીધું કે પેલા ભાઈની ઘેરે કે રોકાવું હોય તો ત્યાં જાય કે અને મજા આવે એવો માણસ છે. બોલો, મારા વખાણ કરવા વાળો મારા ગામમાં કોક હોય ને, એટલે એ આવ્યો મારી પાસે. આમ બરાબર મારા ઘર પાસે આવ્યો એટલે મારા બાપા બેઠા હતા. મને કે વોટ ઇઝ ધીસ? મેં કીધું ધીસ ઇઝ માય ફાધર. આ મારા બાપુજી છે. એ કે તો પગે લાગ્યો, આમ પગે પડી ગયો કે તારા બાપા એ મારા બાપા, તારા ફાધર એ મારા ફાધર. એટલે હાયલું. મેં કીધું તો જાય હું. પછી વળી પાછો આગળ હાયલો એટલે વળી પાછો એને પ્રશ્ન કર્યો કે આ કોણ છે? મારા મધર બેઠા હતા. એટલે મેં કીધું કે આ મારા મધર છે, મારા માતા છે. તો પગે પડી ગયો, તારા માતા ઈ મારા માતા, તારા મધર ઈ મારા મધર. મેં કીધું તો વાંધો નહીં. વળી પાછો આગળ હાલ્યો થોડો એટલે મારા ઘરના બેઠા હતા. મને કે આ તમે સમજો એવું નથી. મને કે આ કોણ? એટલે મેં કીધું મારા હગા હાળાની હગી બેન. તો પગે લાગ્યો, તારા હગા હાળાની બેન ઈ મારી બેન, તારા હગા હાળાની સિસ્ટર ઈ મારી સિસ્ટર. હા, પણ ભૂરિયા તો ભૂરિયા છે. હા, એ ગામડામાં આવ્યા અને ભાભા બરાબર રોટલો ખાતા હતા. એ કે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ? એટલે ભાભાને કાંઈ રોટલા બોટલાનું અંગ્રેજી આવડે નહીં. એટલે ભાભાએ કીધું કે આને ક્યાંક ખાવું છે. કે લાઈને એ કે એટલે ભાભાને એટલી ખબર કે આ બિસ્કિટ કહેવાય. એટલે ભાભાએ કીધું ધીસ ઇઝ બિસ્કિટ. એટલે થોડુંક એવું ખાધું એટલે 2-3 બટકા ભર્યા. ભાઈ ભાભાને કે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તે ભાભા ટેકવા માંડ્યા. ભાભાને ખબર નહીં કે થેન્ક યુ એટલે હું. એ કે પાણી 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 માંગ્યું. તે ભાભાએ સામે માટલું બતાડ્યું. એ કે ધીસ ધીસ ધીસ. તો ભાભા માટલું ઠેકી ગયા. પાણી પીને પછી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. ભાભા માટલું મીડા ઠેકવા. ભાઈ ભાભા વળી કે હાલો એ કે આપણે ખેતરે જાય. ત્યાં બે હતી. એ કે ધીસ, એ કે બફેલો બફેલો. ચાલો કે થેન્ક યુ યા થેન્ક યુ થેન્ક યુ. બાપા તો રન લઈને બેને ઠેકી ગયા. વળી પાછો થોડોક આગળ ગયા કે જોઈ કે આપણો આ ખેતર કે 10 વીઘાનો બગીચો, 10 વીઘાનો બાગ. એ કે એમ? થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. બાબા કહેવાય આ તારો બાપ આવે ને તોય ન થેકાય. થેન્ક યુ વાળી થામાઈ કે. હા, પણ આ તો ભાઈ મજા છે એમ. અમુક અમુક પ્રાંત પ્રમાણે અમુક અમુક વસ્તુ મળે, મજા આવે. અમારે તો મારો મિત્ર એક દૂધો છે, દૂધો. હા, દૂધો છે. તે એ દૂધાની તો હું તમને શું વાત કરું. દૂધાને કહું છું હું ઘેલો. ખડકી કઢાવીને મુકાયો ડેલો. એવો દૂધો છે ઘેલો. અને આવડે નહીં તોય ગાયા કરે રણુજાવાળા રામદેવ પીરનો હેલો. આવો છે અમારો દૂધો ઘેલો. હા,
અને પછી જ્યાં હેલો ચાલુ કરે ને ત્યાં ખાલી થાય આખો ડેલો. અને પછી દૂધો શું કે હવે હઠ હંકેલો, નહીતર કોક મારશે ને પછી લખવો પડશે મેલો. આવો છે દૂધો ખેલો. હા હા, દૂધાની તો હું વાત કરું. હા, દૂધાને એને એક ભાણિયો આવ્યો, એની બેનનો છોકરો એની ઘેર રહેવા આવ્યો. 2 દી થયા, 3 દી થયા, 4 દી, 8 દી, 15 દી, આવો તો લગભગ 2 વર્ષ સુધી હાસ્યું. અને ભાઈ ઓલો હુક લકડી થતો જાય, કાંઈ ખવડાવે પીવડાવે નહીં ભાણિયાને, એવું હરખું ખાવા પીવાનું. અને એમાં એક દી મેળામાં લઈ ગયો દૂધો, કે હાલી કે આઈટમનો મેળો આવ્યો છે. અને ભાઈ મેળો આવ્યો અને એમાં કૂતરું ભાળી ગયું, હાવ ખહુર કૂતરું, હાવ હુક લકડી. એટલે ત્યાં બરાબર આવીને જોયું, એ કે હે, એ કે ભાણા આ કૂતરું કેમ આવું થઈ ગયું છે? આને નહીં કોઈ ખાવાનું દેતું હોય? એ કે આવું કેમ થઈ ગયું, તને ખબર કાંઈ આમાં ખબર પડે? એ કે મામા કહું? તો કે હા, કે ખોટું જ નહીં લાગે ને તમને? તો કે નહીં લાગે. એ કે એના મામાની ભેગું રહે છે. એના મામાની ભેગું રહે છે અને હજી કે થોડાક ટાઈમમાં હજી હાવ હુક લકડી થઈ જાય. કે ભાઈ તમને બહુ અઘરો પ્રશ્ન કર્યો. એ કે માણા, એ કે જન્મ દિવસની તારીખ યાદ નથી રાખી શકતા, પણ લગ્નની તારીખ હું કામ યાદ રહે? એનું કાંઈ રીઝન, એનું કાંઈ કારણ? એટલે મેં કીધું કે ભાઈ એમાં જે કતલની રાત હોય ને, ભાઈ જે કતલનો દિવસ હોય ને, એ જીવનમાં ક્યારેય ન હોય. દૂધાનો બાપો ગોબર હમણાં તો રેલવે સ્ટેશને ગયો. અહીંયા સ્ટેશન માસ્તરને શું પૂછે ખબર? એ કે હે માસ્તર સાહેબ, મારે અહીં બીડી પીવી હોય તો? સાહેબ કે નહીં હો, અહીં બીડી નહીં પીવાની, કે અહીં બીડી પીતો નહીં. કે અરે કે પણ સાહેબ આ એટલા બધા ઠૂઠા છે, આ કહેવાના ઠૂઠા છે, આ બધા માણસોએ જ બીડી પીધી હોય ને, અહીં કાંઈ થોડા કોઈ જનાવર બીડી પીવા આવે છે? એ કે સાહેબ કે જે એ કે પૂછતા નથી ને એના ઠૂઠા છે. હા, તે પૂછ્યું ને એટલે ન પીવાય. હા, એમાં બરાબર ગોપો ને ભોપો, એ આપણે 2 પાકા મિત્ર. દૂધો, ગોપો ને ભોપો. એમાં ગોપો ને ભોપો 2 હાયલા જતા હતા. તે ગોપો શું કે ભોપાને, અય હંતાઈ જાય છે. એ કે કેમ? એ કે ઓલ્લો આવે ને મારી પાસે 50 રૂપિયા માગે, અને જો એ કે હું નહીં દઉં ને તો એ કે મને મારશે. એ કે આગળ મારી પાસે ક્યાંક વસ્તુ લઈ જાય. બસ એ કે એટલી જ વાત. એ કે એમાં હંતાવા, એ કે આગળ જો કે હાલે કે આગળ એ હંતાઈ જાય. કે કેમ? એ કે હું એની પાસે 100 રૂપિયા માગું છું. હા, અમુક માથા ભારે માણાની વાત તો ભાઈ વાત જાવ છો ને. એક માથા ભારે માણા ટ્રકનો ડ્રાઈવર હો, અને એમાં ગામના નગર શેઠ એને માનતા લીધી ચોટીલા જવાની. એની ઘેર છોકરો છે ને માનતા લીધી ને ભાઈ માનતા પૂરી કરવા હાટું એ ચોટીલા ટ્રકનું બાનું અપાઈ ગયું. અને એમાં બરાબર કોકે કીધું, એ કે ભાણાભાઈનો ટ્રક બાંધતો છે? કે હા. આવો માથા ભારે માણા તને ક્યાંક કે હલવાડી દે રસ્તામાં, તારી માનતા પૂરી નહીં થઈ. કે તો અરે કે પણ મેં એને 500 રૂપિયા બાનું આપી દીધું છે. અરે કે બાનું બધું ભલે ગયું ગોળું, પણ ના પાડી દે. હવે એ કે ના ન પડાય. એ કે આ માથા ભારે માણસ. અરે કે પણ તો એ કે કરવું હું? પણ આ નગર શેઠ પાકો બુદ્ધિશાળી. હા, એ કે તો હવે એક કામ કરવું. એ કે હવે હું જાઉં. એ જાઓ ભાણાભાઈ, આપણે માનતા હાશી બરાબર છે. કાલ ટ્રક ઉપાડવાનો છે, ટેમ્પો ઉપાડવાનો છે, એ હાશું બરાબર, અને તમારે આવવાનું છે. પણ મારે માનતા પાછા પગલે જ આવવાની છે. એટલે તમારે છે ને પાછો ટ્રક હાકીને હાલવાનું છે. બોલો કે હાલે 500 ને 1000, તારે હું મારા સકડા ભવડી નાખવા છે? હા, બુદ્ધિશાળી કોમ તો ખરી. હા, અને એમાંય તે ભાઈ અમુક ને મગજ. હા, અદ્ભુત. અને એમાં ટ્રેનની મુસાફરી એટલે ટ્રેનની મુસાફરી. હા, એકવાર તો એક ભાઈ ટીસીને કીધું, એ કે ભાઈ હું સુરતથી બેહું છું બરાબર, અને મને ગમે એમ થાય માટુકા આવે ને એટલે મારો ઘા કરી દેજે. કે મને એટલી ઊંઘ છે. એ કે અને એ કે હું ગમે એવી હાલતમાં હોય, મારે મુંબઈ જવું છે, વચ્ચે માટુકા આવે એટલે મારો ઘા કરી દેજે. એ કે હું કદાચ ગમે એવી પથારીમાં હોઉં. એ કે અને જો એ કે તું મને ઘા નહીં કરી, એ કે તો એ કે હું તારી લડાઈ ઝઘડો કરીશ.
બોલો કે કોઈ વાંધો નહીં, હાલે એ વાત ઉપર 100 રૂપિયા. તો 100 રૂપિયા આપ્યા, બોલો. અને ભાઈ માટુગા આવી ગયું, મુંબઈ આવી ગયું, અને એની આગળ રેલગાડી ચાલવા માંડી. અને ઓલો જાગ્યો, હા હા હા, એ કે આ કયું સ્ટેશન? હા, બોલો કે આ તો મુંબઈ વટી ગઈ. હે, મુંબઈ વટી ગઈ? તો ટીસી આવ્યો પાછો આટા મારતું મારતું. એલા પણ ડોફા, તને મેં કીધું તું મારો માટુગામાં ઘા કરી દેજે. આ ઘા કેમ ન કર્યો તે મારો? બોલો ગગલાવ્યો, હારી પેટનો ગગલા. મેં 100 રૂપિયા તને એ હાટું જ દીધા હતા કે માટુગામાં મારો ઘા કરી દેજે, કેમ ન ઘા કર્યો? ચાલો બાજુમાં બીજો હતો ને કે સાહેબ કે તમને ગગલાવે ક્યાં જો તો ખરા કે ગામડાનો દેશી માણા તમને ગગલાવે. સાહેબ મીંડા દાંત કાઢવા. એ મને કે એ નથી ખબર પડતી કે મેં માટુગામાં ઘા કર્યો એ કોનો કર્યો? કોનો ઘા કર્યો સમજાણો નહીં. કે હા, દૂધો મારો મિત્ર નોકરી લેવા ગયો. નોકરી લેવા ગયો એટલે કંપનીવાળાએ ઇન્ટરવ્યૂ લીધું એટલે કે જો ભાઈ, મારે તારી જેવા જવાબદાર માણસની જરૂર છે. એ કે કોઈ સારો જવાબદાર માણસ હોય ને એને કે અમારે નોકરી દેવી છે ને બધું સંભાળે કે જવાબદારીથી, એને કે મારે નોકરી દેવી છે. તો ઓલો કે તમારે જે માણાની જરૂર છે ને એ માણસ કે હું છું. એ કે તમને એ કે યોગ્ય માણા મળી ગયો છે. બોલો કે કેમ? એ કે આની પહેલાં જેટલી જગ્યાએ કામ છું ને જેટલી જગ્યાએ કાંઈ ઘટના ઘટતી ને તો બધા એમ જ કે આ ઘટના પાછળ દૂધો જ જવાબદાર છે. એટલે પૂરેપૂરો જવાબદાર માણસ. હા, એક નેતા તો હમણાં ઇન્દ્ર પાસે મીડા આલોટવા, આમ આલોટે, આમ આલોટે, આમ આલોટે, આમ આલોટે. એટલે ઇન્દ્ર કે તને વાંધો શું છે? કે આ પાણી માગતા કે તને દૂધ હાજર કરે. આ જો કે મેનકા, આ ઉર્વશી, હા એ કે હા, એ કે આવો એ કે નૃત્ય ને આવું બધું કે તને સાંભળવા મળે ને આવું એ કે તને કોણ આપે? એ કે પણ મને નહીં, કે અહીં નહીં હોરવી. કે મને એ કે મોકલી ગયો. એ કે તમે અરે કે પણ તને એ કે અહીં વાંધો શું છે? તને કોઈ ખઈ એમ નથી કહેતું. એ કે તને વાંધો શું છે? કે પ્રભુ કેટલા વર્ષ છે? કે 7 વર્ષ 6 મહિનો અને 4થો દી હાલે છે. એ કે એટલો બધો ટાઈમ ગયો તો એ કે ચૂંટણી આવી. હા, મારે તો ચૂંટણી આવે ન્યા જ આવું છે. હા, ઇન્દ્રિય મારું પાટું કે આને મોકલી ગયો કે નહીતર આ કે આપણું સિંહાસન ખતરામાં છે. એક નેતા વગડે જતા વળગે એનું નામ કારણ કહેવાય અને વગર કારણે વળગે એનું નામ રાજકારણ કહેવાય. આ તો બધી અઘરી વસ્તુ છે. હા, એક નેતા તો મીંડા આળોટવા અને મીંડા આળોટવા આમ ઓહો ઓહો આમ ક્યાંક પેટમાં ભરાઈ ગયું એમ મીંડા આળોટવા. વૈદ્યને બોલાવ્યો ને હકીમને બોલાવ્યો ને હારા માણસોને બોલાવ્યો તો ઈલાજ નો સારો થાય. ડૉક્ટરને બોલાવી આવ્યા અને ક્યાંયથી અમદાવાદથી ડૉક્ટર બોલાવીને બહુ આગેથી ડૉક્ટરો બોલાવે પણ સારું જ ન થાય. અને એમાં બરાબર કોઈક આવ્યું. એ કે શું થયું છે? ગામડાનો દેશી ભાભો, દેશી અભણ અને હકીમ અભણ વૈદ્ય આવીને બરાબર બેઠો. કે શું થયું છે? કાંઈ નહીં, જો ને ક્યાં 4 દી થાય કે ગુલાટીઓ મળી કે આમ ઘૂમરા ખાય ને આમ ઘૂમરા. એ કે હું ધંધો શું કરે? નેતા છે. એ કે તો એ કે કામ કરો. એ કે પંચને ભેગું કરો, એક માયક આપો. ભાષણ ગળી ગયો છે, બીજું કાંઈ નથી. અને ભાષણ કરવાની તક આપો. આ સ્વર્ગની નર્કની વાત આવી ને એટલે બીજી એક વાત એ કરી દો કે માણસો બધા એમ કહે છે કે આવું હોય ને અહીં આવું હોય ને અહીં આવું હોય ને એમાં એક ભાઈ બરાબર આવ્યો ભાઈ અને અહીંયા ભાઈ પૃથ્વી ઉપર જમાવટ કરી ગયો છે અને આવ્યો ભાઈ ઉપર અને નર્કમાં સ્થાન મળ્યું. અને નર્કમાં એ કે તને અહીં ઓપ્શન છે. એ કે તારે ક્યાં જવું છે? એ કે એટલે કે કોઈ વાંધો નહીં. એ કે તને 7 થી 8 ઓપ્શન આપીએ, તને જ્યાં મજા આવે ત્યાં કહેજે. એટલે કે કોઈ વાંધો નહીં. અને ભાઈ દૂતો જમના દૂતો લઈ ગયા બધું જોવા. એ કે હાલ. એ કે આમાં જવું છે? તો કે ના ના ના. એ કે અહીં તો ગરમા ગરમ તેલમાં કે બધાને તળે છે. કે જોતા ખરા આમાં એ કે મને જરીએ ન હોય. આગળ લઈ ગયા. ઓલા જમના દૂતો બધા એને હુયા મારતા હતા ને એવી બધી વેદના આપતા હતા. એ કે અહીંયા ફાવે? નહીં નહીં નહીં, મને એ કે અહીંયા નહીં ફાવે. એનથી આગળ લઈ ગયા. ત્યાં આગળ બધું ગંદકી ને એમાં બધાને મોઢા ઊંધા ડૂબાડેલા ને એવું બધું. આમાં ફાવે? નહીં 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 નહીં, કે આમાંય નહીં ફાવે. અને એની આગળ લઈ ગયા દેતવા, ગરમા ગરમ દેતવા ને એની માથે 2-3 જણા ટીંગાડેલા ને એવું કે આમાં ફાવે? નહીં નહીં નહીં, આમાંય ન ફાવે. એની આગળ લઈ ગયા વિષ્ટાનો કુંડ ભરેલો ને એટલે હોતી બધા. અને આમને બધા ઊભા હતા અને કોઈક દાબેલી ખાતું હતું ને કોઈ વડાપાવ ખાતું હતું.
એ કે ભલે ને એ કે છે તો મળ પણ એ કે સારું છે ને એમ ખાવા પીવા સારું મળે છે કોઈ ફાસ્ટ ફૂડ ને કોઈ વળી પીઝો ખાતું તું એ કે બસ એ કે આમાં ફાવે એ કે આ નાખ્યો એ કે આમાં તને અને એમાં બરાબર એને નાખી દીધો અંદર અને 10 મિનિટ રોક્યો અંદર 10 મિનિટ રોકાણ કે અહીંયા તો બહુ લેરખી આવ્યો છે ખાલી અહીંયા સુધી તકલીફ છે નહીં કે બાકી તો કંઈ બધું મજા આવે એવું જ છે ને એ કે આવું સારું સારું ખાવાનું મળે 10 મિનિટ જેવી ગઈ જેવી વહી ગઈ ત્યાં બેલ પાડ્યો એ કે અહીંયા હતા ને એને બધાને ઊંધા કરી દીધા એ કે જો કે આ ચીટિંગ કહેવાય આ ચીટિંગ કહેવાય એ કે શું ચીટિંગ કહેવાય એ કે આ તો ખાલી કે 10 મિનિટ પૂરતી એને રિસેસ આપી હતી માથા બોલ બધાને ઊંધા કરી દીધા હમણાં તો એક જગ્યાએ એમ એવી સ્વરૂપવાન યુવતી હા જાણે બરછીનો કટકો હોય બારોટિયાની બરછીનો કટકો હોય હા ઉગમણો વાહ આવે તો આથમણી નમે ને આથમણો વાહ આવે તો આમ ઉગમણી નમે અને ચારેય બાજુથી વાહ આવે તો એમ કે ભાંગીને ભૂકો થઈ પડે એવી સ્વરૂપવાન યુવતી હોય આમ જાણે લંબ વેણીને લજા ઘણી જેના પોચા પાતળિયા એવા સર્જન હારે સરજિયા આમાં કોક કામણિયા એવી સ્વરૂપવાની યુવતી ઊભી હતી અને અમે બધા કલાકારો અંદર અંદર વિચાર કરતા જોઈ કે આ બેન ઊભા ને આમાં આને કોઈક નસીબદાર યુવક હશે ને એ જ આની યાર લગ્ન કરશે જેને પાસે આંગળીએ પૂન કર્યા છે એ જ માણા આની યાર લગ્ન કરશે ત્યાં એક બાજુમાં માવો છોડતો હતો એટલે મેં કીધું કે આ તારે શું થાય મોડી હોવ છે હોવ અરે મેં ઓલી બેનને કીધું કે ઉંદેડા પીવાની દવા પી જા આની યાર કાઢવું કેમ એમ હા એક બાઈનો તો વર ખોવાઈ ગયો વર એટલે એ કે ખોવાઈ તો ગયો છે પણ હવે એ કે હા કે કોણ બધું તે બાજુવાળી ભાઈ કે એલી ગાંડી પોલીસ સ્ટેશન જાય કે ત્યાં જા તે ત્યાં ગઈ પોલીસ સ્ટેશને જઈને રિપોર્ટ લખાયો કે સાહેબ મારો વર ખોવાઈ ગયો છે કે ફોટા છે કે હા સાહેબ ઘણાય ફોટા છે તો જાવ લેતા હોય કે અને ભાઈ ફોટાનો ઢગલો કરી દીધો એટલા બધા ફોટા લાવી કોઈ હાથના મણકાનો એક્સરે કોઈ કઈડનો એક્સરે કોઈ વાહનનો એક્સરે કોઈ પગનો એક્સરે કોઈ મગજનો એક્સરે એક્સરેનો ઢગલો કરી દીધો સાહેબ જોઈએ આ એટલા બધા ફોટા કે આ શું છે કે આ એક્સરે છે કે જ્યારે જ્યારે જે તકલીફ પડી ને ત્યારે એ કે અમે કઢાવતા કે આ નહીં એ કે કોઈ ફોટો છે લગ્નનો કે એવો કોઈ ફોટો હા એ કે સાહેબ એ ફોટો છે ને લગ્નનો એ કે પણ એ કે સારું વાવાઝોડું આવ્યું ને તે ખીચકે ટીંગાડ્યો હતો તે ઉડીને પડ્યો બરાબર બહાર તે બેમાં તો પોદળો કરી ગઈ કે એ નહીં કે એ કઈ ફોટો જ નથી કે ફોટો નથી તો એ કે એક કામ કરી કે હાલ તું વર્ણન કર હાલ ફટાફટ બોલવા માંડ હાલ ફટાફટ બોલ એટલે ઓલી બાઈએ તો ચાલુ કર્યું કે સાહેબ લખો એક બાજુની આંખ નથી વર્ણન સરખું કરજે તો એ પ્રમાણે સ્કેચ બને અને સ્કેચ બને એ ઉપરથી અમે એ કે ગોતી દઈએ કે લખો કે એક બાજુની આંખ નથી એ કે એક બાજુનો હાથ નથી કે એક બાજુનો પગ નથી કે ચાલો ડિબાંગ છે કે એનો વાન ભોલર મરસા જેવું નાક છે એ કે હા મોઢામાં એ કે 2 દાંત છે એ કે માથે ટકું છે એ ટકામાં ખાડો છે એની અંદર 2-3 મવાળા ઉગ્યા છે સાહેબે FIR ફાડી નાખી એ કે આવાને ગોતીને તારે કરવો છે હું અમુક તો ડાયટાઈ નો રે આ એક બોગલો છે બોગલો એ બોગલાને કીધું કે જો ભાઈ તારે છે ને તું બહુ બોલ કરશો એટલે તારે જાનમાં આવવા નથી બોલો કે નહીં હું ઘેરે ન રહું એ કે નહીં તારે જાનમાં નથી આવું તું બહુ બોલ નહીં કે હું હાવ મૂંગો રહી તો એ કે તો આય પણ જો સાનો મનો રહેજો કાંઈ બોલતો નહીં ઠેઠ સુધી નહીં કે કાંઈ ન જ બોલું એટલે ન બોલું એ કે અને ભાઈ જાન આવીને વરઘોડો ફરી લીધા વરજ ગયો પવણવા ઘોડાને બાંધો માંડવી અને ઢોલી બધા ઢોલ વગાડવાની શરૂઆત કરી ભાઈ અને ઢોલ વગાડવાની જ્યાં શરૂઆત કરી ત્યાં બોખલો બોલ્યો એ ઉભર કે પણ હું છે આમ બધા આમ અવાક થઈ ગયા હો સ્તબ્ધ થઈને સ્તબ્ધ થઈ ગયા સ્તબ્ધ આમ સાંભળ્યો સાંભળો એ કે હમણાં એ કે ઢોલ વાગશે ઘોડી ભડકશે માંડવો પડશે વર મરશે અને કન્યા રાંડશે પછી કહેતા ને ગોખલો ભયલો નાખો ડાયટાઈ નો રે હા
પહેલાના સમયમાં તો લગ્ન થાય ને એટલે મોં જોવાના પૈસા આપતા. હા, મોં જોવાના પૈસા આપે અને એમાં બરાબર બોગલાના લગ્ન છે. હા, અને એની વહુનું નામ ઝક્કલ. તે ઝક્કલનું મોઢું જોવા ગયો બરાબર, અને બોગલો બે ભાન થઈ ગયો. અને ઓલી બાઈ કે એમ તમે પડી ગયા, આવું કરાય કે તમે પેલા મને એ તો કહો, મારે લાજ કોની કાઢવી, મારે તમને બે પ્રશ્ન કરવા છે. મારે એ કે આખા ગામમાં લાજ કોની કાઢવી, કે તારે એ કે જેની કે કાઢી નાખવી ને કાઢી નાખજે, પણ મારી તો તું કાઢજે, તારે જો જીવ મને રાખવો હોય તો. હા, એમાં એ બરાબર બે પાન લેતો ગયો તો કે એક એને દઉં, એક હું ખાઈ જાઉં. ત્યાં બરાબર જેવું મોઢું જોયું બે ખાઈ ગયો. પણ પાદળ્યું ખેતર અને પગમાં વાળા, અંધારી રાતને બળદિયા કાળા. હું તો કાયમને માટે કહું છું કે પાદળ્યું ખેતર પગમાં વાળા, અંધારી રાતને બળદિયા કાળા, કજિયાળે બાઈ અને ઘરમાં હાળા, આટલું ન દે તો દ્વારિકા વાળા. અને એમ કહું છું કે જાજુ જીવે ઓલા હીરા વાળા. કલાકારોનું બધાને શું થાય. મને હમણાં એક ભાઈ કીધું કે હીરાવાળા વિશે તમારું શું કહેવાનું. મેં કીધું હીરાવાળા કરે આકલા, નીચે નાખે પાટલાનું, પછી આસર કુસર સાયવા કરે ને પછી ચડાવે બાટલા. કાઠિયાવાડથી સુરત બનાવી દીધી સડક, લોકો ગયા બે ધડક. ભાઈને બેહું ઘાટમાં પડ્યો નહીં મેળ, ફરીને આવ્યા ભાઈએ ચાલુ કર્યા ભજનમાં પડે નહીં મેળ, ભાઈ ફરીને આવ્યા ઘાટમાં. હીરા બનાવે સુંદર 2 દિવસના 15. કેટલા? 15 તો કયો? હા, 2 દિવસના 15. ભાઈની રૂમનું પૂરું પડે નહીં કાંઈ, અને સુરતમાં હાલે નહીં દાંડ. ભાઈ ફરીને આવ્યા ઘાટમાં, અને ભાઈની રૂમનું પૂરું પડે નહીં માંડ, અને સુરતમાં હાલે નહીં દાંડ. એટલે ભાઈએ ઉપાડ્યા પોટલા માથે, એ કે અલ્લાહ રે અલ્લાહ, તો ઘંટી માથે પલા, આવા ગહવા એને કરતા દેહમાં ભલા. એટલે ભાઈએ ઉપાડ્યા પોટલા માથે, ભાઈ ફરીને આવ્યા દેશમાં. બાપાએ પૂછ્યું કે બેટા ઉનાળે આવ્યા કા પાછા, કે બાપા સુરતમાં નથી મળતા હીરા કાસા, એટલે અમે આવ્યા પાછા. હાલ ભાઈ દુદા કરે અમને જુદા, ભલે ન આવડે ભલે ન હોય ખેતર વાળ્યું તોય અમે કરશું દાળ્યું. આવવાની તો હું અમારે વાતો કરવી. હા, એક જગ્યાએ તો કથા હાલતી હતી કથા, અને બાપુએ બરાબર ચાલુ કર્યું, અને ભાઈ ભજન ચાલુ કર્યા શાસ્ત્રીજીએ કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ ની લેખું. ત્યાં એક જણા આમ બેઠો હતો, આમ કેમ બેઠો છો? એમ કે મારું દુકાન છે. કે પણ દુકાન હોય તો શું થઈ ગયું? એ કે સાંભળો, એ કે આ શાસ્ત્રીજીએ શું કીધું? મેં કીધું એને તો એકલા જ ભજન ગાયું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. એ કે મારી દુકાન છે દુકાન. કે પણ દુકાન હોય શું થઈ ગયું? એ કે સાંભળો, એ કે દુકાન મારી ઉઘડે ત્યાં ઉધારિયા દેખું, રોકડિયાની વાટું જોઈને આખો દિવસ બેસું. હવે તું બે હવે રોકડિયાની વાટ જોઈને, બીજું હું તારો નહીં મેળ પડે. કીધું એક જગ્યાએ તો ભજન હાલતું હતું ને એક જગ્યાએ, એટલે બરાબર કલાકાર આવ્યો ને ભાઈ, એ ભાઈ જમાવીને ટીપુ ઉપર ટીપુ મારે, અને એમાં ભાઈ ચાલુ કર્યું. આ ટીપુ મારવી એક મહત્વની વસ્તુ છે. હા, અમારે ગામમાં 7 જણાની ભજન મંડળ છે, 7 જણાની. હવે ગાવાવાળા એ, વગાડવાવાળા એ, સાંભળવાવાળા એ, અને એમાં એક બાપુ છે, એ ટીપુ મારે ઓ કરે છે, સામે કૂતરી વિહાણી, એ બાપુ કરે છે, કૂતરી કરે. બાપુએ પાણા લીધા, બાપુને હરકો આમ જામે નહીં ભજનમાં પાણા લઈને વાહે છે, અને કૂતરીને ક્યાં ને ક્યાંય મૂક્યા આવે, ક્યાંય બધા સાંભળવાળા બધા વિખાઈ ગયા હોય. પછી બાપુને કોઈ ભજનનું કહેવા જાય ને, એ કે બાપુ ભજન રાખવા છે. બાપુ કે કૂતરી છે, કૂતરી હોય તો બાપુ નો આવે. બાપુ પેલા કન્ડિશન મૂકતા. હા, એટલે હું મૂળ વાત એ કરતો હતો કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. હા, એટલે ભજનમાં એવા અમુક મળી જાય. હા, અને એ ભાઈ બાપુ ભજન ઉપાડતા બરાબર, અને એમાં કોઈક કહેવા જાય કે બાપુ આપણે ભજન રાખવા છે, કે કોઈ વાંધો નહીં.
અને ભાઈ પછી ભાઈ એ 7 જણાની મંડળીમાં એ ભાભો ભાઈ ઉપાડે ભાઈ ભજન, ખિસ્સામાંથી લબ્બરનું રામસાગર કાઢે અને ફૂલાવીને મોટું કરે તારે, અને ભાઈ પછી ઉપાડે. એ આને જીરે લાખા હો લાખા હો લાખા હા હા લાખા હો લાખા હો લાખા હા હા લાખા. બોલો આમનું ઉપાડે ને આમનું લાખા કરીને અડધો કલાક કાઢ નાખે. એનો લાખો પૂરો ન થાય, બધું ઓડિયન્સ બધું વ્યૂ જાય ભજન સાંભળવા આવ્યું. ને એમાં એક દી આવ્યું, હવે એ કે મારે છે ને એ કે મરી જવું છે, નહીં મેળ આવે. અને ગયો ભાઈ બરાબર ડેમ, અને ત્યાં બરાબર ચોકીદાર બેઠો હતો. એ કે એ ક્યાં જાશું? એ કે મારે મરી જવું છે. કેમ હું છું? એ કે મારા એ કે ભજન કોઈ નથી સાંભળતું. અરે કે ગાંડા, આવો મનુષ્ય દેહ મળ્યો ને તારા ભજન ન સાંભળે? હાલ ઝપટ કર હાલ, 2 ભજન ફટાફટ સંભળાવી દે. તારા ભજન જેથી ન સાંભળે ત્યારે અહીં વિવાહ તારે ડેમમાં થોડું પડાય. અને ભાઈ ખિસ્સામાંથી લબ્બરનો રામસાગર કાઢ્યો, ફૂલાવીને એ મોટો તુંબડા જેવો કર્યો, અને ભાઈ ચાલુ કર્યું, અને જીરે લાખા હો લાખા હા હા લાખા હુ લાખા હા હા લાખા હો જીરે લાખા લાખા. અડધી કલાક પછી આંખ ખોલીને પેલો ચોકીદાર તરતો હતો. હા પણ બદલાતા જમાનાના રંગ નિરખી અચરજ જાગે. આજ વખત એવો આવ્યો કે હાથી બજારે પૈસા માંગે. રાજકોટના કવિ રતિલાલ પાલા લખે. હા, એટલે મૂળ વાત તો એમ કરતો હતો કે યાર ટીપુ મારવાની છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. ને એમાંય ઓલો જે એક ભજની કે તો બરાબર ઉપાડ્યો, આવીને બરાબર બેસી ગયો ને ઉપાડ્યું. દૂર નગરી રે બડી દૂર નગરી, કેસે આવું મેં કનૈયા તારી ગોકુળ નગરી, બડી દૂર નગરી. એમાં એક જણ આવ્યો આમાં કરતા, એ મેં કીધું ઉભા રહ્યો આને હું છું છે? એ કે ખસ નીકળી રે મને ખસ નીકળી. મેં કીધું દવા કરી ઘણી રે દવાઓ તો નથી મટતી, મને ખસ નીકળી. મારો બેટો સાચું ઠપકારતો, એ હાથે નીકળી, પગે નીકળી, વાહામાં નીકળી બહુ, પછી કેવાય નહીં ક્યાં નીકળી, સમજી જાય જો હવ મને ખસ નીકળી. એટલે આ બે બધાએ મને જે શાંતિથી સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળશું મેળે ખેળે, મળશું ગામ ગયા, પણ એક દી નહીં મળીએ મેકરણ જગ્યા ધરતી ઢંગ દીએ. જય માતાજી, હરિઓમ તત્સત, જય મહાદેવ.